જય શ્રી કૃષ્ણ મિત્રો. માં આદ્યશક્તિના તો છે અનેક સ્વરૂપો અને દરેક સ્વરૂપોનો છે વિશેષ મહિમા. કોઈ સ્થાનક પર માતાજી અંબાના નામે તો કોઈ સ્થાનક પર માતાજી આશાપુરાના નામે પૂજાઈ રહ્યા છે. પરંતુ આ તમામમાં 64 જોગણીનો મહિમા પણ સવિશેષ છે. ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેલડી. સતયુગમાં અમુક રાક્ષસો ભગવાનની આરાધના વર્ષો સુધી કરી અને પ્રસન્ન કરી લેતા હતા અને તેમના માટે અમરત્વનું વરદાન માગી લેતા હતા. અને ભગવાન તો ભોળા જ હોય છે. આ માટે એમના કઠોર તપથી પ્રસન્ન થઈ અને ભગવાન તેને માંગેલું વરદાન પણ આપી દેતા હતા. પણ અમુક વરદાન એટલા અસરકારક હોય કે પછી આ રાક્ષસનો વધ કોઈ દેવતા કે સ્વયં ભગવાન પણ ન કરી શકે. એક અમરૈયા નામનો રાક્ષસ હતો. આ રાક્ષસે ભગવાનનું કઠોર તપ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને અમર થવાનું વરદાન માગ્યું હતું. આ વરદાન મળ્યા પછી તે પોતાની જાતને બહુ શક્તિશાળી અને અમર માનવા લાગ્યો હતો. એને એમ કે તેનો અંત શક્ય નથી. આ કારણે તે દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો અને દેવતા, ઋષિઓ અને દરેકને હેરાન કરી અને બધી જગ્યા પર પોતાનું રાજ કરવા લાગ્યો. આ અસુરથી કંટાળી અને દેવતા ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું, એનો વધ આપણે નહીં કરી શકીએ. પછી માં નવદુર્ગાએ નક્કી કર્યું કે તે મદદ કરશે. આ અસુરને મારવા માટે દેવતાઓ પછી માતા એમની સાથે ઘણા વર્ષો લડ્યા. પણ આ અસુર પછી ક્યાંક છુપાઈ ગયો. દૈત્ય પૃથ્વી પર સાયલા ગામના સરોવરમાં સંતાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનો સરોવરનું પાણી પીવા લાગ્યા. ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો. ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી. ત્યારે માએ શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું. તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરી ને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યા આપી ને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. દૈત્ય એક ગાય માતાના સબની અંદર છુપાઈને બેઠો હતો. ત્યારે આ પૂતળીએ પોતાની શક્તિથી તેને બહાર કાઢીને તેને મારી નાખ્યો. ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા. ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા છે તે પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા. અને પછી તેને નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કામ કરવાનું છે. ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીની તેમણે અવગણના કરી અને તેમને દૂર જતા રહેવાનું કહ્યું. તેથી તે માતાજીને બહુ ખોટું લાગ્યું. પછી તે પોતાને શુદ્ધ કરવા ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથને બધી વાત કરી કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે. જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું. એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવડાવી તેને પવિત્ર કર્યા. પછી તે માતાજીએ ભોલેનાથને કહ્યું, હવે મારું નામ શું રાખવાનું છે? ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાને જઈને પૂછી આવો. ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડી છે. તેથી મારે શું કરવું? ત્યારે ભગવાન ભોલેનાથે તે
તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તે પોતાના નામ માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરે. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું. ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશૂલ આપ્યું. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. પછી તે નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બની ગયા. ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ હાર માનવી પડી. વિજયી બન્યા એટલે ભગવાન શિવે કહ્યું કે તું તારા માટે લડી એટલે મેં લડી, એટલે તું આજથી મા મેલડીના નામથી ઓળખાઈશ. ભક્તો તારી પૂજા કરશે. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી, અને જો કોઈ તકલીફમાં હોય તો મા તેની મદદ કરે છે. મેલડીમાં 12 વર્ષની પુતળીના રૂપમાં અવતર્યા હતા, પરંતુ મા મેલડીએ વિકરાળ રાક્ષસોનો સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે. દેવતાઓમાં ત્રણેય દેવો શંકર, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે. સરસ્વતી માતા, લક્ષ્મી માતા અને પાર્વતી માતા તેની માતાઓ છે. આમ તેઓ પોતાના માતા પિતાના આશીર્વાદ દ્વારા આ કળિયુગમાં મહાશક્તિ આદ્યશક્તિ મેલડી માના નામે ઠેર ઠેર પૂજાય છે. માં શ્રી મેલડીના મુખમાં મમતા, નેત્રોમાં કરુણા અને હૃદયમાં પ્રેમ છે. તેઓ ભક્તોને હંમેશા મમતામયી માના રૂપમાં દર્શન આપે છે. જય મેલડી માં, જય શ્રી કૃષ્ણ.